કામો જે નથી થયા એના માટે અમે આજે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। અમે છેલ્લા ઘણા સમયથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ, ડીડીઓશ્રીને રજૂઆત કરીએ છીએ। અમને ત્યાં જઈએ ત્યારે અમને આશ્વાસન આપવામાં આવે કે 2 દિવસમાં તમારા કામ થઈ જશે, પણ એવા કોઈ કામો થતા નથી, એક પણ બિલો થતા નથી। એટલે અમે અહીંયા આજે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ। અત્યારે ગામમાં જઈએ તો ગામ લોકો અમને પૂછે કે ભાઈ તમે નવા કામ કેમ નથી કરતા, તો અમે એ માટે અમે અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધે ધક્કા બહુ ખાધા। બધાએ 6 મહિના, 2 દિવસમાં, 3 દિવસમાં થઈ જશે એવા અમને આશ્વાસન આપેલું, પણ હવે અમારે આશ્વાસન નહીં, હવે અમારે કામ જોઈએ છે। એટલા માટે અમે અહીંયા અત્યારે 18 તારીખે ભૂખ હડતાલ ઉપર 42 ગામના ટોટલ સરપંચ આવેલા છે। જે કામ જે તે એન્જિનિયરે કરાવેલા હોય તેને તેનું બિલ કરવાનું, તેના માપો તે જ લઈ શકે, એટલે જે બિલો તે દિવસથી પેન્ડિંગ છે। પ્લસ એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે, એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટ ને બધું ખોટું છે। તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી। એ ઇન્કવાયરીના લીધે કામો પેન્ડિંગ છે, 29 કામોના બિલો પેન્ડિંગ છે। મેંદરડા તાલુકામાં હાલ જે જૂના 29 કામો થયા છે તે તપાસ અંતર્ગત છે કે જેમાં વેરિએશન આવે છે, તેમાં થોડી ક્ષતિઓ રહી ગયેલી છે। એ ક્ષતિઓના કારણે એ જે પેમેન્ટ છે, જે કામો છે એમના પેમેન્ટ છે એ તપાસ હેઠળ છે। જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવાશે ત્યારબાદ નક્કી થશે।